ધર્મસ્થાનમાં ધમધમતા દારૂના અડ્ડાથી પ્રજા ત્રસ્ત બની છે. અંબાજીમાં ચાલતા દારૂના અડ્ડાને કારણે લોકોમાં રોષ વ્યાપ્યો છે. પોલીસની રહેમ નજર હેઠળ દારૂનો વેપલો ચાલતો હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે, જ્યાં લોકોએ પોલીસ પર કટકીના આરોપ લગાવ્યા છે. પોલીસ આરોપીઓને છોડવા માટે કટકી પૈસા લેતી હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. લુખ્ખા તત્વોના ત્રાસને પગલે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. અસામાજિક તત્વોને કારણે બારી બારણા બંધ રાખી ઘરમાં પુરાવા લોકો મજબૂર બન્યા છે. કેટલાક લોકો લુખ્ખા તત્વોના ત્રાસથી વિસ્તાર ખાલી કરવા મજબૂર બન્યા છે. એસપીની કડક સૂચના છતાં પણ કટકી ડગમગાવી દે છે આ પોલીસનું જમીન. ખિસ્સા ભરવામાં મશગુલ પોલીસને સ્થાનિકોની ચિંતા ન હોય તે પ્રકારેની વાત સ્થાનિકોએ કરી છે. અંબાજીમાં અમારી ભાટવાસમાં દુકાનો છે અને રહેવાસ પણ ત્યાં જ છે, અને બાજુમાં જ અમારી બાજુમાં દારૂનું વિતરણ થાય છે. એ દારૂના વિતરણના કારણે અમારો પૂરો એરિયો ત્રાહીમામ પોકારી ઉઠેલ છે. સવારે અમે ઉઠીએ ત્યારે આ લોકોના મોઢા જોઈએ, અને ક્યારેક અમારી દુકાનો ઉપર પથ્થરમારો કરે છે, ક્યારે આદિવાસીઓના ટોળા અમારી એરિયામાં આવીને છરીઓ બતાવે, હથિયારો બતાવે, અને આ વિસ્તારમાં આવીને અમારા નાના બાળકો ત્યાં રમે છે. જે દિવસે કોઈ નાના બાળકને કોઈ આડઅસર થઈ કે કોઈને નુકસાન થયું તેનો જવાબદાર કોણ? આ દારૂના અડ્ડા પોલીસ સ્ટેશન થી ખાલી 100-200 મીટર દૂર છે. પોલીસ આવે છે પણ પોલીસ ત્યાં આવીને આ લોકો સમજાવી ત્યાંથી નીકળી જાય છે. સાહેબ, અમારા માટે ઘરે બંધ રાખી અમે 24 અમારા નાના બાળક છે, અમારો કમાર બંધ રહેશે. આ દારૂડી આવીને અમારે ઓટલા ઉપર બેસી જાય છે, એટલે અમે કહીએ કે તમે ખસકી જાઓ તો અમારે ચરી બતાવે છે. આ અમારો ઘર છે. આમ સવારે અમારે થયું 2 જણા આવે, 4 જણા આવી જાય છે, તો અમે કહીએ છીએ કે તમે આગા જાઓ, તો કે બહાર નીકળ તને મારી નાખીશ. એટલે મને ચરી બતાવી સવારે પરમ દિવસે, એટલે મેં જબરજસ્તી એને ભગાયા. તો પાછા આવ્યા, તો હું પાછી ત્યાં આવી ને હું મજૂરી કરવા જાઉં, હું પાછી આવી તો એમને પાછા ભગાઈ રાખે કે ભાઈ તમે જો અમારા નાના છોકરા છે, અમે કેવી રીતે દરવાજા આખો દિવસ બંધ રાખી? અમારે તો બહાર જવું પડે, શાકભાજી લેવા જવું પડે, મજૂરી જવું પડે, અમે અમારો ગુજારો ચલાવીએ છીએ. તો ધારાસભ્ય કાંતિ ખરાડી ફોન લાઈન પર આપણી સાથે જોડાયા છે. કાંતિભાઈ, વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે. દારૂના અડ્ડા એક બાજુ અંબાજીમાં ધમધમી રહ્યા છે, બીજી બાજુ પોલીસની રહેમ નજર હોવા છતાં પણ કોઈ કાર્યવાહી અહીંયા નથી થતી. કાંતિભાઈ, પોલીસ તો પોલીસનું કામ કરતી હોય, પણ કોઈ જગ્યા એવું પણ હોય છે કે 100% પોલીસની રહેમ નજર આવા ખોટા ધંધાઓ થઈ રહ્યા હોય છે. વચ્ચે લગાતાર રજૂઆતે પ્રમાણે આ દારૂના અડ્ડાઓ બંધ પણ કરવામાં આવ્યા હતા, પણ કોઈક જગ્યા સ્થાનિક મેલી ઝૂલી રહીને મોટે ભાગે ગરીબ લોકોને આવડે રવાડે ચડાવવા માટે કોઈ દારૂના ધંધા ખોનગી કરી રહ્યા છે. ચર્ચાઓ થાય છે, પણ એ લોકો કોઈક જગ્યાએ એવું હશે 100% અત્યારે ફરીથી વાત કરું છું, પણ બને ત્યાં સુધી અમીરગઢ ને દાતાની અંદર જેટલો શક્ય એટલો દારૂ ઓછો પડે એવી સૂચના પણ મિટિંગમાં ચર્ચાઓ પણ થયેલી છે, સંકલનમાં પણ આ રજૂઆતો થયેલી છે. પણ કોઈ જગ્યાએ એવું છે 100%, તો એના બદલે હું પણ એમને રજૂઆત કરું છું તો આ ના થવું જોઈએ. પણ કાંતિભાઈ, આ બધું જે સ્થાનિકો કહી રહ્યા છે, જો એ બધી જ વાત સાચી છે તો પછી લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે, કારણ કે હવે તો દારૂડિયાઓ તે લોકોને ધમકી આપી રહ્યા છે. હું પોતે ધારાસભ્ય છે કે હું સમજ છું ને, વહીવટી તંત્ર અને સરકારની મેલી ઝૂલી રહીને આ લોકો હેરાન કરવા માંગે છે ને ગરીબોને કઈ રીતે પાયમલ કરવાનું એક જાતનું આ મેઠું ઝેર કહેવાય ને, આ ઝેર છે આ લોકોને ગરીબોને હેરાન કરવા માટે, ગરીબ પરિવારને હેરાન કરવા માટે. કઈ રીતે આવી વસ્તી છે સમાજ વેર વિગ્રહ થાય એ આ સરકારનું અને વહીવટી તંત્રની મિલી જુલી રીતે આ રીતે જગ્યા ચલાવી રહ્યા છે. લાગે છે કે હવે આ દારૂના જે અડ્ડાઓ ધમધમી રહ્યા છે તે બંધ થશે, કોઈ કાર્યવાહી આ લોકો પર થવી જોઈએ. બિલકુલ થવી જ જોઈએ. હું પોતે દારૂનો હું વિરોધી છું. હું કોઈ દિવસ દારૂ પાડતા એમને સમર્થન નથી આપતો, દારૂ પીતા એમને સમર્થન નથી આપતો. આ જાહેર જગ્યા એમ કહું છું કે દારૂ પીવાથી આપણો સમાજ, આપણો પરિવાર બરબાદ થઈ ગયો છે. બને ત્યાં સુધી દારૂથી નજીક જાઓ પણ મત, દારૂ પાડતા ત્યાં જવાનું પણ નહીં, કેમ કે સરકાર અને વહીવટી તંત્ર મેલી દિલ્હી દેખાય આ લોકો હેરાન કરવા માંગી રહ્યા છે. ઓકે કાંતિભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. એટલે કે તેમનું પણ કહેવું છે કે દારૂનું દૂષણ છે તે લોકોને બરબાદ કરી રહ્યું છે ને ફરી એક વખત રજૂઆત કરવાની પણ તેમને વાતચીત કરી છે.